ગજેન્દ્રસિંહ ઝાલાના સૌને જય માતાજી। મિત્રો, મારો એક મોટિવેશનલ લેખ અહીં પ્રસ્તુત કરું છું। આપણા જીવનમાં ઘણીવાર અણધારી આફત કે અસફળતાઓ આવી પડતી હોય છે। ખાસ તો સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ ઉચ્ચ લક્ષ્યની પ્રાપ્તિના માર્ગમાં વ્યક્તિ ઘણીવાર હતાશાઓ કે નિરાશાઓનો ભોગ બનતો હોય છે। તો એ વખતે એવે સમયે વ્યક્તિને નવી હિંમત, નવો જુસ્સો, એક અદમ્ય સાહસની પ્રેરણા મળી રહે તો એવો આ ઓડિયોના માધ્યમથી મારો એક પ્રયાસ છે। તો પ્રસ્તુત છે એક ઓડિયો। તારે સાફલ્યની સફરે ચડવાનું છે। તારે નિષ્ફળતા પર અસવાર થઈને ધારદાર સફળતાઓની રાહમાં સવાર થવાનું છે। તારા મસ્તિષ્કની ધારદાર કટારોને કામે લગાવી તારે યુદ્ધે ચડવાનું છે। હૃદયના પ્રત્યેક ખૂણે આગ લગાવી આંખોના અંગારને ધગધગતા કરીને તારે સમ્રાંગણે ચડવાનું છે। તારે કેસરિયા યુદ્ધે ચડવાનું છે। એ યુદ્ધ છે તારા રક્તમાં રહેલા જનૂનને નિખારવાનું, તેને નવી દિશા આપવાનું અને ક્ષિતિજની પેલે પાર રહેલા કેટલાય લક્ષ્યોને જનૂનની જંજીરથી બાંધીને તેની પર અસવાર થવાનું। એ લક્ષ્ય છે તારા વડવાઓએ આપેલા કેટલાય બલિદાનોને સફળતારૂપી રક્તની નવી છાંટ આપવાનું। તું આમ નિરાશ ન થઈ શકે, તું આમ ઉદાસ ન થઈ શકે। તારે વળી નિસરણીઓની જરૂર ક્યારે પડવા લાગી? ઉત્સાહ અને પ્રબળ આવેગોને હૃદયે ચાપીને તું આસમાનની ઊંચાઈને લલકાર આપવાવાળો અદિત્ય વીર યોદ્ધા છો। અને આ બધું તારે તારી પારંગતતાઓને ચકાસવા માટે નથી કરવાનું। ખુદ સર્જનહારનું તું એક અમૂલ્ય સર્જન છો, તેમાં કોઈને પણ શંકા ન હોઈ શકે। કોઈ પામર આદમી તારા પર અંગુલી નિર્દેશ ન કરી શકે। હા, નવાઈ છે કે તું આમ તેમ કશું શોધવા ઝંખી રહ્યો છો। શું જોઈએ છે તારે? હજુ શું ખૂટે છે આ અકલ્પનીય અલૌકિક શક્તિઓના માલિકને? શી હેસિયત છે સફળતાઓની કે તે તારાથી દૂર ભાગ્યા કરે? તું બસ ખુદ પર વિશ્વાસ કર। તું એક સ્ત્રોત છો ઉર્જાના અઢળક પ્રવાહનો। તું સ્વામી છો સઘળા સામર્થ્યનો। તું કોની રાહ જોઈ રહ્યો છો? કોને તું ઝંખે છે? કોને તું શોધવા ઝંખી રહ્યો છો? કોઈ અડગ, અવિરત અને કદી ન થમનાર, કદી ન હારનાર એવા કોઈ આદર્શની, કે જે દરેક પરિસ્થિતિને એક અડગતાથી લડવા માટે, તેની સામે ઝઝૂમવા માટે તૈયાર છે, એવા કોઈ આદર્શની રાહ જોઈ રહ્યો છો? કોઈ એવો હીરો છે, કોઈ એવો આદર્શ છે તારો? તો જરાક તું તારી અંદર જ ડોક્યું કરને। જગતની જળનાર, સૃષ્ટિનો પાલનહાર અને બ્રહ્માંડની ઉર્જાનો પ્રત્યેક અણુ તને સાથ આપવા તૈયાર છે। તારામાં જ ખુદ એક મહાન આદર્શ છુપાયેલો છે। પ્રત્યેક અણુ, પ્રત્યેક ઉર્જા તારા સાફલ્ય સફર પર તારા આવવાની રાહ જોઈ રહી છે। તૈયાર છે કેટલાય કોટી લાખ દેવતાઓ તારી સાફલ્ય સફર પર પુષ્પવર્ષા કરવા। તું બસ ખુદ પર વિશ્વાસ કર, એક લલકાર કર, આગે કદમ કર। જય માતાજી, જય હિન્દ।